નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ સમસ્ત ઘેડિયા કોળી સમાજ તથા સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય રામદેવ મહારાજના નાદ સાથે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળતા મોટી સંખ્યામાં બંને સમાજના લોકોએ અને ભક્તો ઉત્સાહભેર જોડાઈ જે શોભાયાત્રા લીમડા ચોક જેલ રોડ થઈ રામદેવજી મહારાજના મંદિરે નૂતન ધ્વજા ચડાવી શોભાયાત્રા પૂર્ણ કરાઈ અને ત્યારબાદ રાત્રે સમૂહ મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાના રૂટમાં માંગરોળ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ છે કરગઠિયા હિતેક્ષા। આજ રોજ અષાઢી બીજના પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના શ્રી માંગરોળ તાલુકામાંથી અમારા સમાજ શ્રી કોળી સમાજ ઘેડિયા કોળી સમાજના અંતર્ગત અમે સૌ ઘણા વર્ષોથી અષાઢી બીજ ઉજવી રહ્યા છે। ત્યારે અમારા સમાજના સર્વે લોકો રવાડી કાઢે છે, ધામધૂમથી આપણા રામાપીર ભગવાનનો પર્વ ઉજવે છે અને અહીં અમે સૌ સાથે મળી અને અહીંયા રામાપીરના મંદિરે અમે ધજા ચડાવવા આવ્યા છે। ત્યારબાદ સૌ સમાજ હળી મળી અને પ્રસાદી લેવે છે અને આ અષાઢી બીજ નિમિત્તે અમે સૌ સમાજ સાથે મળી અને આ પર્વની ઉજવણી કરીએ છીએ। ત્યારે સૌ હર્ષની લાગણી અનુભવે છે। ધન્યવાદ। મારું નામ ચાંદેગરા ધીરજલાલ જાદવજીભાઈ છે। શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકેની હું આજની તારીખે હું સેવા આપી રહ્યો છું। આજે 16/7/2026ના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજનું અમારે પ્રજાપતિ સમાજ વચ્ચે આખું નિર્ણય કરી અને શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। જોકે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ। આજે આ શોભાયાત્રાની અંદર પ્રજાપતિ સમાજ અને કોળી સમાજ સાથે મળી અને આ અમે શોભાયાત્રાનું આયોજન કરેલ છે। જ્યારે આ શોભાયાત્રા અમારા પ્રજાપતિ સમાજની જ્ઞાતિની વાડીએથી થઈ લીમડા ચોક અને રામદેવપીર મહારાજના મંદિરના સાનિધ્ય સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે। જેમાં માંગરોળ શહેરના જ્ઞાતિજનો, વેપારી વર્ગ, પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ અને વેપારી વર્ગ અને ધર્મપ્રેમી જનતા આ તમામનો અમને સાથ સહકાર મળેલ છે। એનો હું પ્રજાપતિ સમાજ વતી હું આપ સર્વેનો આભાર માનું છું। હવે આ શોભાયાત્રાની અંદર જ્યારે અમે આ શોભાયાત્રા આયોજન કરીએ ત્યારે અમને ગ્રામજનોનો પણ પૂરો અમને સહકાર મળે છે। બીજું કે આ શોભાયાત્રાની અંદર રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર અમે સૌ સાથે મળી જઈ ધજાનું આયોજન કરેલ છે। ધજા ચડાવી રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર અમે પ્રસાદીનો થાળ ધરાવ્યો છે। રાત્રે 10:30 વાગે પાઠ છે અને આ સાથે અમે એક અમારા વિદ્યાર્થીઓનું અમે નાના ભૂલકાઓથી મોટા સુધીનું એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે 5 ધૂન મંડળ અને કીર્તન સાથે રામદેવજી મહારાજનું પાઠ અને સૌ સાથે મળીને રામદેવજી મહારાજનો અમે પાઠ ઉત્સવ પ્રસંગે અમે સૌ સાથે મળી અને ભોજન પ્રસાદ પણ અમે સાથે લઈએ છીએ। આવી રીતે માંગરોળ શહેરની અંદર અમે ઘણા વર્ષોથી અમે આયોજન કરી રહ્યા છીએ। તો આપ સૌનો અમને જેને સહકાર આપ્યો નામી અનામી વ્યક્તિઓનો હું સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકે આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું।